છે એટલે લગભગ જે મેઇન ખેલાડી છે એ લોકો કરી નાખશે. એ લોકો સીસીટીવીમાં જોશે, ધ્યાનથી જોશે, બરાબર જોશે, પછી પેલાને બતાવશે. 200 રૂપિયાનું એને કીધું કે ચાલ ભાઈ 200 રૂપિયાનું છે ને 2-3 કસ્ટમર છે તો એને જવા દીધું, ચાલો વાર્તા પતી ગઈ. પણ જો એવું લાગે કે મોટી વસ્તુ ગાયબ થઈ ગઈ તો એને જવા દેવાનું નથી, કોઈને કોઈ હિસાબે અહીંયા બેસાડી રાખવાનો. પછી જો કસ્ટમર તમને પાક્કું એકદમ પાક્કું ખબર પડી ગઈ તો એને ઈલાજ છે મસ્ત, તમારે ખાલી પોલીસ સ્ટેશનમાં ફોન કરવાનો કે સાહેબ આ મેડમે કે આ સાહેબે વસ્તુ લઈ લીધેલી છે, હું દાગીના જ્વેલર્સમાંથી બોલું છું. તમે પોલીસ સ્ટેશનમાં કરીને તમે સસાંગને બી કરી શકો, પ્રમોદને બી કરી શકો, જે લોકો બીજી દુકાનમાં, તો તમે જરીક અહીંયા આવી જાવ ને આ મેડમ કે સરને ચેક કરીને એ કરવાનું. દાગીના જ્વેલર્સમાંથી ભરતભાઈ સોનીદાથી બોલું છું, આપણું કહેશો ને એટલે સામેવાળો મોસ્ટલી 99% એ તમને આપી દેશે. એક ડાયલોગ તો બધું સીસીટીવીમાં બધું રેકોર્ડિંગ થઈ ગયું, સીસીટીવીમાં રેકોર્ડિંગ થઈ ગયેલું તો એનો એ નિકાલ આવી જશે. સમજ પડી? આવું કોઈ પણ દિવસ ઇમરજન્સીમાં થાય ત્યારે ગભરાવાનું, પહેલી વાર ગભરાવાનું નથી. જે પણ થાય છે તમારાથી નહીં બોલાય તો તમારી આજુબાજુ કોઈ પણ સિનિયર હોય એ લોકોને કહેવું. જ્યાં તમે ગભરાઈ જશો ને એને કસ્ટમર ચાલ્યું જશે પછી હાથમાં નહીં આવે. જ્યાં આપણી ભૂલ થાય છે તો ત્યારે ને ત્યારે જ સોલ્વ કરવાની કોશિશ કરો, ત્યારે ને ત્યારે જ સોલ્વ થશે ને તો હાથમાં આવી જશે. નહીતર જેટલા ટાઈમ જશે ને એટલું પછી જે અસ્મિરા પાસે એ બેન જળ ચોરી ગયેલા ને એ 3-4 મહિના લઈને પાછા આવે, એ લેડીઝ પાછી આવે તો મેં એને શું કીધું ખબર છે, અહીંયા નથી જડતા, સામે આપણે હું અહીંયા બતાવું, અહીંયા લઈ આવ્યા. પછી અમે અમારી ગેમ ચાલુ કરી. પછી અમે અહીંયા લઈને મેં મારી ગેમ ચાલુ કરીને પછી કેમ કે એ પછી એ લોકોને ટેવ પડી જાય કે અહીંયા કોઈ બી માણસ છે, અહીંયા કોઈ બી માણસ છે, આપણે કરવું એટલે ટેવ પડી જાય, એ લોકોને હેબિટ પડી જાય. એ લોકોને ખબર પડી જાય કે અહીંયા ખબર પડી જાય છે ને અહીંયા માર પડશે એટલે પછી બીજી વાર એ નહીં આવે. ઉંમરવાળી લેડીઝ હતી, બરાબર એને અમે અહીંયા લાવીને બરાબર એ કરે પણ હજુ હતી કોઈ હતી. પછી અમે 3rd ડિગ્રી અહીં ચાલુ કરી. ઓકે, ખબર પડી ગઈ તમારે આ આવું થાય છે. આવું હજુ વધારે ખબર ક્યારે પડશે? આ બધું થિયરિકલ છે, જ્યારે પ્રેક્ટિકલ થશે ને ત્યારે વધારે અંદાજો આવશે. શું થયું? એમએસ મણી એટલે આપણે વજન કરીને બતાવી દીધું, એટલે આપણે વજન કર્યો, નોટમાં લખ્યું ને પછી એ કાઢીને બતાવી દીધું. એમને કીધું મને બધું જ બતાવી દીધું, તો તેરી વડે તો વજન કરેલું જ છે, લાવ બતાવી દીધું. તો એમાં બધી એમએસ મણી એમાં નાખી દીધી. પછી એણે જોયું બી કે એમણે એક કે બે એમના હાથમાં પકડી લીધેલી છે, પણ મોંમાંથી બોલતી નહીં. એ આવીને પછી તમને ભાઈને તમને અંદર લઈ જઈને પછી તમને કહી દીધું કે ભાઈ અમને લઈ લીધેલી છે એમએસ મણી. એ નજરની આપણે લઈ લઈએ છીએ તો આપણે કઈ બોલ્યું. પછી તમે આવ્યા ને તમે એમની પાસે કઢાવ્યો. શું કરેલું? કેવી રીતે કરેલું? સીધું કહી દીધું હતું. સેટ બી બીવાનું નથી. કસ્ટમર તૂટે બહુ ઇશ્યુ કરવાની. તમને જ્યારે ખબર પડે છે કસ્ટમર આવું કરે છે, હાથમાં લઈ લે છે ને જેવું તમે કહેશો ને એટલે હાથમાં લઈ લઈને નીકળી નહીં ગઈ. એ લોકો ડાયરેક્ટ પહેલા એવું સમજે કે આને નહીં ખબર પડે તો આની અંદર હું, પણ જેવું હાથમાં લઈ લે છે ને ત્યારે તમારે એને ચોખ્ખું કહેવાનું છે. ને બીજી વસ્તુ, તમે એને 5 ગણીને જ્યારે આવું બોલીને કહેશો ને ત્યારે આ વસ્તુ બંધ થઈ જાય. એ નાની વસ્તુમાં એમએસ મણી છે, પછી જળ જે સિંગલ જે ખુલ્લી બતાવે છે, અમે રિયલ ડાયમંડની જળ ઉપાડી બેન તે દિવસે બતાવે, અમે પાછળ જઈને એને બાઉલ આપેલું. આવી ભૂલ કરવાની નથી. આપણે નવા લોકો રિયલ ડાયમંડની જળ છે થેલીમાં બતાવી, કાઉન્ટર ક્લોઝ ઉપર કેમ નથી બતાવતા? પવન આવે એટલે ઉડી જાય, પવન આવે એટલે ઉડીને ગમે ત્યાં નીચે પડી જશે. આમાં પડી જાય કે થેલીમાં પેક હોય એ ગમે ત્યાં નીચે પડી જશે. એટલે બાઉલમાં મૂકીને બતાવતા જોખમ ઘટી જશે. જે વસ્તુ ઝીણી છે કે ગમે ત્યાં ઘૂસી જાય છે, ગમે ત્યાંથી મળે છે, કોઈ આની અંદરથી મળે, કોઈ બીજા ડબ્બામાંથી મળે, કોઈ ત્રીજા ડબ્બામાંથી મળે. એટલે આવી ભૂલ થવી નહીં જોઈએ. 5 બોલીને બતાવો, 5 તમે બોલીને બતાવો કે આ મેડમ આ 5 છે, જોઈ લો, આ 5 છે, આ જોઈ લો, ચેક કરી લો, આ જોઈ લો, ચેક કરી લો. હવે સમજો કે તમારી પાસે કોઈ વાર 2 કસ્ટમર આવે, કોઈ વાર 2. હમણાં તો હાલત એવી છે કે એકની પાસે 2 જણ 3 જણ ઉભા રહે, એક કસ્ટમરની પાસે 2 જણ ઉભા રહે.
એટલે કેટલીક વાર એવી હાલત થાય છે કે એક કે બે જણા જવા પડે, તો કેવી રીતે કરવી? દિમાગ દોડાવો. પહેલા જોવાનું. બરોબર, આમને પૂછો. મુસ્કાન થઈ જવાની છે. તમે બોલો, 3 કસ્ટમર, 2 કસ્ટમર તમારી પાસે આવી ગયા, તમારે બંનેને બતાવવાનું. તમે કેવી રીતે બતાવો? એકને જળ બતાવો છો અને એકને લેડી સ્વીટી બતાવો. એક કસ્ટમર એક સેલ્સમેન બતાવશે. ઓકે, આ રૂલ્સ બરાબર છે, એક જ બતાવશે. પણ કેટલીક વાર આવું થાય છે કે એક જણાએ 2 બી બતાવવું પડે, તો શું કરશો? ભરતભાઈ ભાઈએ કીધું ભાઈ આવે નેહાબેન આને હો બતાવો, આને હો બતાવો. કોઈ અહીંયા અહીંયા બધું પોસિબલ છે. ચાલ નહીં, નથી પોસિબલ, પણ આપણે પોસિબલ કરી નાખીએ કે આવું થઈ ગયું તો હું કરે છે. પહેલી જંગ કુદરત સે હોગી. ચાલ ભાઈ, એ તો એવો થાય કે તો તમારી પાસે ઉપાય કયો છે? પાયલબેન, તમારી પાસે શું ઉપાય છે કે 2 જણને બતાવવું? 1 2 3 4 5 માંથી બોલો. જો તમારી પાસે જેને દિમાગમાં જેવું આવડતું એવું બોલો. ઓકે, 50% સાચું છે. હજુ 50% એને સાચું કરો. ધર્મિષ્ઠા, દિમાગ કરો. લગભગ નજીક પહોંચે છે. પાયલ બોલ, હવે બોલ. નજીક પહોંચી ગયેલા છે. બોલ સાની. હું ચાલે છે તે જ નથી, હું ઘણા રીતે જ નથી, એવું થાય છે. થોડું પડે છે. બોલો. ચાલો હવે આપી દેવાનું કે જે આપી દેવાનું કે તમે અમારે જોઈ લેજો, જે પસંદ કરે તે કરે. હવે તમે જોઈ લો તમારી જવાબદારી. 5% રહી ગયું. 5% રહી ગયું. શૂન્ય રાખ. એક સાઈડ પર લેડી સિટી વાળા કસ્ટમર છે, એક સાઈડ પર એ છે. આપણે કસ્ટમરને કહી દેવાનું કે આ ફૂલ બોક્સ છે, તમારી જવાબદારી છે અને અહીંયા બાજુમાં જર બતાવે છે. કસ્ટમરને પહેલા જોવાનું કે કેવા છે. સદાબેન, પહેલા લેડી સિટીનું બોક્સ આપણે ફૂલ કરીને કસ્ટમરને બતાવવા માટે આપી દેવાનું. એટલે ડૉક્ટર મેડમ જોઈ લો, આ બોક્સ ફૂલ છે, આમાં 50 થી 30 સીટી છે, તમારી જવાબદારી જોઈ લો. તો તમારી જવાબદારી બીજા કોઈ જોઈ હું લેવા ત્યારે હું ચેક કરીને લઈ લેવાનું. બાજુમાં જળ બતાવી પાસ કરીને જળની ખાલી ખૂબ બતાવે. ધ્યાન રાખવું, હું બોલી ગયા બેન, હું બોલી. આજે હું દુકાનની બહાર છું, હું સ્ટોકની જવાબદારી કોને કહીને સુરત થઈ એમ તમારી જવાબદારી. કસ્ટમર ચોરી નથી જતો તો તમારો પર આ 10 જણ છે, 10 12 15 જણ તમારો ઉપર છે. તમે સ્ટોક ગણો, મૂકો, ગમે તેમ મૂકો. આ તમને જવાબદારી આપી. તમારે કસ્ટમરને જવાબદારી આપી દેવાની. કેમ કે લેડી સ્વીટી છે, તમે ડબ્બો ફૂલ કરીને એક લેડી સ્વીટીના ડબ્બામાં કેટલી આવે? 30. ખબર મેડમ, આ 30 સ્વીટી છે, લેડી સ્વીટી. આ તમે જોતા થાવ એટલે હું આ કસ્ટમરને બતાવું. કેમ કે પહેલા લોકો જાતે જોઈને પહેર્યા કરશે ને એ લોકો ચેક કરીને પહેરી લેશે. 30 એ લોકો બધા પહેરી એ લોકો શાંતિથી જોયા કરશે. હવે 5 જણમાં આપણે તમે ધ્યાન રાખ્યા. એ લોકોનો એક ડબ્બો પતે કે ચાલો આ જોઈ લીધું, આપણે ચેક કરીને પાછો હવે બીજો ડબ્બો. કેમ કે સમજો તમે ધનતેરસ, દિવાળી, ફૂલ ગરાગીમાં તમે એક લેડી સ્વીટી વાળા નેહાબેનની કસ્ટમર ચાલતો, એક કસ્ટમર એક જ બાર ઉભો રહ્યો. હવે એક કસ્ટમર કેટલી વાર ફોટા મોકલે, કેટલી વાર વિડીયો કોલ કરે, તો હવે 500 રૂપિયાની વીટી હારું તમે તમારા 2 કલાક બગાડો. 500 રૂપિયાની વીટી હારું તમે તમારા 2 કલાક બગાડો ને તમારી પાસેથી બીજા મોટા કસ્ટમર ચાલ્યા છે. એટલે દિમાગ વાપરીને એમને જવાબદારી સોંપી. એમને જવાબ, મેડમ આ 50 વીટીનો ડબ્બો, 30 વીટીનો ડબ્બો છે, તમે ચેક કરી લો, તમે જોજો, તમે કોઈ બીજાને નહીં આપતા, તમે તમારી રીતે જોયા કરો. એટલે પેલાને મેન્ટલી ફીલ થાય કે મને જવાબદારી સોંપી દીધેલી છે. સમજી ગયા? શું છે
બ્રહ્માસ્ત્ર છે. કેટલીક વાર આવું પણ થાય છે, 3 જણ જમવા ગયા હોય, એક જણ બીમાર થઈ ગયો હોય, એક જણ યુઆરએસ માં હોય, તો કાયમ બધા એવું થોડી થાય, નહીં થાય ને, કોઈ વાર બતાવવું પણ પડે. તો આપણે આવી રીતે કામ થઈ શકે છે. સમજી ગયા? આ વસ્તુ તમે સમજી ગયા શું કહેવાનું છે? બોલો. તમે એકલામાં પણ કોઈ બી એક જણને બતાવો તો પણ તમે આ પદ્ધતિ યુઝ કરી શકો. એમ તમે જ્યારે ચેક કરો છો ને ત્યારે બી બોલે કે 30 વીટી છે, આ જો આમાં 30 વીટી છે મેડમ, કેટલી બધી તો વીટી છે, 30 વીટી છે, આમાં ચેક કરો તો 30 વીટી, એટલે પહેલા દિમાગ 30 વીટી બતાવી, 30 વીટી બતાવી, 30 વીટી બતાવી, એટલે કે બસ આટલું જ છે, આટલું જ છે. જેમ કે તમે કઈ એરિંગનું આખું બોક્સ બતાવ્યું, એરિંગનું બોક્સમાં કેટલા આવે? 15. મેડમ આમાં 15 જોડી એરિંગ છે, એટલે પહેલાના દિમાગમાં બેસે કે 15 જોડી આને બતાવ્યા છે. આ બધા રસ્તા છે, આ બધા રસ્તા છે જે તમારે યાદ રાખવા જરૂરી છે. આ તમારા કામ માટે, તમારા ઉપયોગમાં આવશે. આ બધા નાના નાના રસ્તા છે જે તમારે યાદ રાખીને બતાવવા જરૂરી છે. જ્યારે કોઈક વાર આવું થવાની સંભાવના છે, મોસ્ટલી નથી થવાનું, પણ આ બધા રસ્તા આપણે યાદ રાખીને ઉપયોગમાં લેવાના છે. સમજી ગયા? ઇન કેસ ઓફ ઇમરજન્સીમાં કેવી રીતે કામ કરવું, આનું વાતાવરણ બગડવું નહીં જોઈએ. જેમ બને તેમ તમે કન્ફર્મ થાવ તો પછી એમને અહીંયા કોઈને કોઈ હિસાબે લઈ આવવાનું. ઓકે? બીજું તમારે કઈ શીખવું છે કે પતી ગયું?